હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે નારિયેળની ચટણી બનાવવાના છીએ। તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન તો જરૂરથી દબાવી દેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો નારિયેળની ચટણી બનાવવા માટે મેં એક નારિયેળના આ રીતના ટુકડા કરી લીધા છે। તેને આપણે મિક્સી જારમાં લઈ લઈશું। હવે મેં 3 લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે, તો તે પણ તેમાં એડ કરી લઈશું। અડધી ચમચી મીઠું એડ કરીશું। અડધો ઇંચ આદુનો ટુકડો મેં ઝીણો સમારીને લીધો છે, તે એડ કરી લઈશું। અને 1 વાટકી ભરીને દહીં લીધું છે, તે પણ તેમાં એડ કરી લઈશું। હવે તેને મિક્સી જારમાં બરોબર ફેરવી લઈશું। હવે મિક્સી જારને ખોલી તેમાં થોડું પાણી એડ કરી લઈશું અને હવે તેને બરોબર ફેરવી અને એક પેસ્ટ બનાવી લઈશું। તો બસ આપણે આવી ચટણીની પેસ્ટ તૈયાર કરવાની છે। તો હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું। તો આ ચટણીને તમે ઇડલી, ઢોકળા કે ઢોસા કોઈ બી સાથે સર્વ કરી શકો છો। તો હવે આપણે મિક્સી જારમાં થોડું પાણી લઈ એ પણ આ ચટણીમાં એડ કરી લઈશું। અને તેને બરોબર હલાવી મિક્સ કરી લઈશું। તો હવે આ ચટણીને આપણે વઘારનો એક તડકો આપી દઈશું। તો એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ મૂકી તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈ સાતળે એટલે તેમાં 5 ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું। 2 લાલ મરચાં અંદર એડ કરીશું અને 8 થી 10 મીઠા લીમડાના પાના। હવે તેને સાંતળી ચટણી પર વઘારને રેડી દઈશું। તો તૈયાર છે આપણી આ ચટણી। તેને ઇડલી, ઢોસા કે ઢોકળા કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો અને તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। જો તમને આ રેસીપી ગમી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી।